જય માતાજી. કાલે મને એક લગ્નમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે દીપક મહારાજ, આ લગ્નમાં પહોંચવા સમયે વરરાજાનું નાક કેમ ખેંચવામાં આવે છે? ત્યારે મેં જવાબ આપ્યો કે કન્યાની માતા વરરાજાને મજાકમાં કહે છે, એટલે કે સંકેતમાં કહે છે કે વરરાજા, રાયવર, જમાઈરાજ, આજથી આ નાક તમારું નથી, અમારું છે, માટે નાક સાચવજો, ક્યાંય કપાવવું જોઈએ નહીં. આખા શરીરનું મેન અંગ છે ને એ નાક છે, ઇજ્જતનું પ્રતીક છે. આ તો મજાકની વાત થઈ, પણ ખરેખર વર કન્યાનું ક્યારે મજાક થાય નહીં. અને વરરાજા જે છે તોરણે આવે ત્યારે તે ભગવાન શ્રી રામનું સ્વરૂપ છે. કહેવામાં આવે છે કે સીતાને તોરણ રામ પધાર્યા. અને વરકન્યા લક્ષ્મી નારાયણનું સ્વરૂપ છે. એમનું ક્યારે અપમાન થાય, એમની ક્યારે મજાક થાય ન થાય. આપણા ધર્મમાં, આપણા શાસ્ત્રમાં તો કીધું છે કે વરકન્યાનો અંગૂઠો ધોઈ અને એનું પાણી આપણે મસ્તક ઉપર ચડાવીએ છીએ. અને એમની મજાક થાય. અને લગ્ન મંડપમાં, લગ્ન મંડપ છે, લગ્ન કોઈ સ્ટેજ નથી, એની મર્યાદા જાળવવી જોઈએ. જ્યારે ફેરો દેવા આવે ને ત્યારે પહેલાં લગ્ન મંડપને પગે લાગવું જોઈએ, પછી લગ્ન મંડપમાં પ્રવેશ કરાય. આ કહેવાય લગ્ન મંડપની મર્યાદા. અને ફેરામાં તો એટલું અગ્નિનું, બ્રાહ્મણનું, દેવનું, વરકન્યાનું અપમાન થાય છે ને કે માથે ફૂલ ઉડાડો, ડેકોરેશનનું જે પણ હોય તે તોડીને ઉડાડો. આ તમે જાણતા અજાણતા દેવનું, અગ્નિનું, બ્રાહ્મણનું, વરકન્યાનું અપમાન કરો છો. આ ચોખ્ખા વધાવો, પણ આશીર્વાદ સ્વરૂપે. અને છેલ્લા ફેરે એમાં તો ફૂલ ઉડાડો, વરરાજાના પડાપડી કરો, ધક્કામુક્કી કરો બૂટ કાઢવા માટે. આ આપણો ધર્મ નથી, આ આપણી સંસ્કૃતિ નથી, આ આપણા સંસ્કાર નથી. અને નાચવા સમયે સમય બરબાદ કરો છો. નાચવું જરૂરી છે, લગ્નમાં નાચવું જરૂરી છે, પણ યાદ રાખજો, લગ્ન છે એટલે નાચીએ છીએ, નાચવા માટે લગ્ન રાખ્યા નથી. લગ્નમાં ફોટા જરૂરી છે, વિડીયો જરૂરી છે, તૈયાર થવું જરૂરી છે, નાચવું જરૂરી છે, પણ યાદ રાખજો, લગ્ન મુહૂર્ત કે લગ્ન વિધિ કરતાં વધારે જરૂરી નથી. અને લગ્ન મંડપમાં ખાલી લગ્ન વિધિ નથી થતી, બ્રાહ્મણ દ્વારા, મંત્ર દ્વારા, અગ્નિ દ્વારા, દેવ દ્વારા વર કન્યાના આખા લગ્ન જીવનનું નિર્માણ થાય છે. યાદ રાખજો. એટલે આપણા ઘેટા કહી ગયા છે ને, ક્યારેક બ્રાહ્મણને નારાજ કરાય નહીં, બ્રાહ્મણનું, અગ્નિનું, દેવનું ક્યારેય અપમાન કરાય નહીં. એમનું માન સન્માન જાળવો. બાકી તો આજે સમજે એના માટે છે. બાકી જય માતાજી.